હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું કંઈક ખાસ. તો હોળી ધૂળેટી છે, કલરોનો તહેવાર અને કૃષ્ણજીનો તહેવાર પણ. તો બસ આપણે નાના નાના ઘરમાં રહેલા કૃષ્ણજીને ખુશ કરી દે તેવો એક નાસ્તો બનાવીએ. તો તેની માટે મેં અહીંયા ડાળિયા લીધા છે. આપણે ગુજરાતમાં મારા ખ્યાલથી તો બધે જ ધાણી ખજૂર અને ડાળિયા ખૂબ પ્રખ્યાત છે હોળી ધૂળેટીમાં. તો ડાળિયા નાના બાળકો ખાતા નથી, તો તેની માટે સ્પેશિયલ મેં આજે બનાવી છે કટોરી ચાટ. તો તેના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, ઘી નાખ્યું છે મોણ માટે, અને અજમા લીધા છે જે હાથમાં મસળીને મેં નાખ્યા છે. તો એકદમ સરસ સ્મૂધ અને પૂરી અને પરોઠા જેવું થોડો કઠણ એવો લોટ તૈયાર કરી લેવાનો છે. તો બસ અહીંયા મેં લોટ બાંધી લીધો છે, તેને આપણે રેસ્ટ આપવો પડશે. તો અહીંયા મેં ઉપરથી થોડું ઘી લગાવી દીધું છે, જેથી લોટ છે તે સુકાઈ ન જાય, અને તેને ઢાંકી અને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો એકદમ સરળ રેસીપી છે, જોવામાં થોડી હાર્ડ લાગે છે, પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાળકો ડાળિયા ન ખાતા હોય ને તો પણ ખાવા મળશે. મોટાને તો ભાવે જ છે, પણ નાના બાળકોને તો વારંવાર બનાવડાવવાનું મન થશે એવી આ ચાટ બને છે, એમાં પણ કટોરીની અંદર, એટલે શું વાત જ પૂછો. તો બસ અહીંયા મેં કટોરી ચાટ માટે સૌપ્રથમ ડાળિયા લઈ લીધા છે. તો હવે તેનું ફિલિંગ તૈયાર કરવું પડશે. તો તેની માટે ડાળિયાની અંદર મેં અહીંયા દાડમ નાખ્યા છે. આપણે એકદમ કલરફુલ એવી ચાટ તૈયાર કરવાની છે, જેથી તેના કલરથી એટ્રેક્ટ થઈને બાળકો તો રહી જ ના શકે ખાધા વિના. તો અહીંયા મેં કોથમરી નાખી છે ફ્રેશ, અને ટામેટાં લીધા છે. વચ્ચેનો ગરફ કાઢી અને ઝીણું ઝીણું સુધારીને ટમેટું લીધું છે, અને ડુંગળી કટ કરીને લીધી છે, જે ઝીણી ઝીણી જ કટ કરવાની છે. અને અહીંયા અત્યારે આપણા સિઝન પ્રમાણેની કાચી કેરી, ભેળ છે તે કાચી કેરી વિના એકદમ અધૂરી છે. તો બીજી સિઝનમાં તો ન મળે, પણ અત્યારે તો મળે જ. તો તેમાં મેં આમચૂર પાવડર અને મીઠું નાખી અને મિક્સ કરી લીધો છે. થોડોક શેકેલા જીરાનો પાવડર પણ નાખ્યો છે. અને અહીંયા મેં બાળકો માટે વધારે ફોકસ કર્યું છે આ ભેળ માટે, તો મેં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, લીલું મરચું નથી નાખ્યું. તમે જો લીલું મરચું તીખાશ માટે વાપરવું હોય તો વાપરી શકો છો, ઝીણું ઝીણું કટ કરીને. આમ પણ આનો સ્વાદ એકદમ સરસ આવશે. તો બસ આપણું ચાટ માટે ફિલિંગ રેડી છે, અને આપણો લોટને 15થી 20 મિનિટ થઈ ગઈ છે. તો આ ચાટ એકદમ ટેસ્ટી બને છે. જરૂરથી આ ધૂળેટી હોળી પર ટ્રાય કરજો. તો લોટને હવે એકદમ કૂણવી લેવાનો છે, મસળી લેવાનો છે, અને તેમાંથી એક મોટી રોટલી વણી લેવાની છે. રોટલી વણાઈ ગયા બાદ, રોટલી કેવી વણવાની? રોટલી પાતળી પણ ન હોવી જોઈએ ને જાડી પણ ન હોવી જોઈએ, એકદમ પૂરી જેવી. તો મેં એક ઢાંકણું લઈ લીધું છે. મારે જેવડી કટોરી કરવી હતી તેટલી સાઇઝનું ઢાંકણું લીધું છે. તમારે જેવડી સાઇઝની કટોરી કરવી હોય તેટલા સાઇઝનું ઢાંકણું અથવા વાટકી લઈ આ રીતે પૂરી તૈયાર કરી લેવાની. પછી હવે ઉપરથી કટોરીનો શેપ દેવા માટે મેં ચપટી લીધી છે. એકદમ ઇઝી છે, એક વખત જરૂરથી બનાવજો આ રીતે, અને મને કોમેન્ટ કરજો કે તમે બનાવી કે નહીં, અને જો બનાવી તો કેવી લાગી. તો વચ્ચે એકદમ પ્રેસ કરી દેવાનું, એટલે વાટકી છે તે સરસ એકદમ શેપમાં આવી જાય. તો મારી એક વાટકી તૈયાર છે. આ રીતે હું બધી જ વાટકી તૈયાર કરી લઈશ. અને જો આ રીતે ન ફાવે તો આપણે એક દસ્તો લેવાનો, અથવા તો આવું કોઈ પણ ગોળ હોય સ્ટીલનું કે એલ્યુમિનિયમનું એવું લેવાનું, અને આજુબાજુ પૂરીઓ લગાડી દેવાની, તેલવાળો કરીને ગરમ તેલવાળામાં બોળી અને પૂરીઓ લગાવી દેવાની, અને આવી રીતે ગરમ તેલમાં ડૂબાડી ને ધીમેકથી ફોક વડે કાઢી લેવાની. તો આ રીતે પણ કટોરી એકદમ આસાનીથી બની જાય છે. તો જો કટોરી ફૂલતી હોય તો કાંટાની મદદથી આવી રીતે ફરતે કાણા પાડી દેવા. તો બસ આપણી કટોરીઓ આ રીતે પણ એકદમ સરળતાથી બની જાય છે. તમે જે રીતે બનાવી હોય તે રીતે પણ બસ બનાવી અને બાળકોને ખવડાવો. તો ડાળિયા તો આમ નામ ન ખાતા હોય ને તો આમ તો વારંવાર બનાવડાવશે. દર અઠવાડિયે કહેશે કે મમ્મી આ બનાવીને ખવડાવો, કટોરી ખાવી છે, કટોરી ચાટ ખાવી છે. તો મેંદાની એકલી પૂરીઓ ખાય તેની કરતાં ડાળિયાવાળી કટોરી ચાટ શું ખોટી. તો બસ એને ગોલ્ડન બ્રાઉન આપણે પૂરી કરીએ ને એ જ રીતે અલટ પલટ કરી અને સરસ એવી તળી લેવાની છે. તો અહીંયા હું બતાવું છું કેવી ગોલ્ડન બ્રાઉન થઈ છે મારી પૂરી, કટોરી. તો જો મસ્ત એવી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ નાની નાની ક્યુટ છે ને, એકદમ સરસ. તો એક વખત તો કરજો જરૂરથી, બરોબર? બહુ જ સરસ બનશે, વિશ્વાસ કરો. 100% બાળકો તો ખૂબ જ મજા કરશે આ કટોરી ચાટની. વડીલોને તો ભાવશે જ ભાવશે.
મને ખબર જ નહોતી ડાળિયા આ રીતે પણ ખવાય, ભેળ બનાવીને પણ હું અહીંયા સાસરે આવીને ત્યારે મને ખબર પડી કે આ રીતે પણ ડાળિયાને ખવાય છે. એકલા ડાળિયા નહીં, ખારા હળદરવાળા કોઈ પણ ડાળિયા નહીં, આ રીતે પણ ડાળિયાને મિક્સ ભેળ કરીને પણ ખવાય છે. તો ભેળમાં મેં અહીંયા આમચૂર અને કાચી કેરી લીધી છે. તમે એની બદલે આંબલીનો પલ્પ અથવા લીંબુ છે કે ગ્રીન ચટણી છે, ફુદીના કોથમરીની, એવું પણ નાખી શકો છો. ભેળની ટાઈપ જ અસલ, પણ મેં અહીંયા ખાલી અમચૂર પાવડર અને કેરીનો ઉપયોગ કર્યો છે કારણ કે સિઝનમાં અત્યારે ખૂબ અવેલેબલ છે. તો અહીંયા ધૂળેટીની તૈયારીમાં મેં કેરામલ પોપકોર્ન, સાદા પોપકોર્ન અને આ કટોરી ચાટ બનાવી છે. તમે શું બનાવો છો તે કોમેન્ટ જરૂરથી કરજો. તો બસ મેં અહીંયા કટોરી ગોઠવી દીધી છે. હવે તેની અંદર હું આ ચાટને ફિલિંગ કરી દઈશ. તો બધી ચાટ આપણે કટોરીની અંદર ભરી દેવાની છે. તો એકદમ લાગે છે ને કલરફુલ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ બને છે. આ ચાટ એકલી પણ ખાવ ને વગર કટોરીએ તો પણ મસ્ત લાગશે. તમે કટોરી ના બનાવો તો આ રીતે એકલી ડાળિયાની ચાટ પણ બનાવીને એન્જોય કરજો, ખૂબ જ મજા આવશે. તો બસ તેની ઉપર મેં ગળ્યું દહીં નાખ્યું છે, એકદમ ટેમ્પટિંગ લાગે ટેસ્ટ એટલા માટે. તો બસ ગળ્યું દહીં નાખવાનું છે અને તેની ઉપર મેં અહીંયા ચાટ મસાલો અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે અને થોડી કોથમરી સ્પ્રિંકલ કરી છે. તમે ચાટ મસાલાની જગ્યાએ તમને ભાવતો હોય તે મસાલો પણ ઉમેરી શકો છો, તમે જે ખાતા હોય તે. બાકી ચાટ મસાલો એકદમ ટેસ્ટી લાગે છે. તો બસ આપણી કટોરી ચાટની ડીશ રેડી છે. તો કોની રાહ છે? મને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. ખબર નહીં તમને મન થશે કે નહીં. એકવાર બનાવજો જરૂરથી, ફોર્સફુલી કહું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો. વિડીયા તો ઘણા જોવે છે પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલી જાય છે. તો એકદમ ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું, લાઇક કરવું. તો વિડીયોને લાઇક કરવાનું ચૂકશો નહીં. મારો અગેન થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.